તો આપણા પાસે ટોટલ કેટલા પશુ છે? 45 પશુ. કયા કયા પશુ છે? HF ગાયો હા અને 10 ભેંસો. 10 ભેંસો. ભેંસો કઈ કઈ નસલની છે? મુરા અને બની. મુરા અને બન્ની. કેટલા દૂધ છે? દૂધ 10 લીટર બહાર નહીં, કોઈ 10 અંદર નહીં. બન્નીમાં શું દૂધ છે? બનીમાં 8 લીટર વાળી છે બે. બન્નીમાં 8 લીટર. અચ્છા, અને મુરામાં? મુરામાં 10 પ્લસ. મુરામાં 10. કેટલી ભેંસો હાલમાં દોવા ઉપર દૂધ ઉપર છે પશુ તમારે ટોટલ હાલ તો આજે 11 પશુ? કેટલો દિવસનું દૂધ જાય છે? દિવસનું થાય 60 લીટર ઉપર. 60 લીટર જેવું. આખા દિવસનો ટાઈમ નો કહો તો? એક ટાઈમનો 120 ઉપર થાય? 120 ઉપર દિવસનો. અચ્છા, રોજની કેટલાની ઇન્કમ કરો છો એમાં? થઈ જાય 5000 આજુબાજુ. કેટલો ખર્ચો કરો છો? ખર્ચો થાય 2000 આજુબાજુ ખર્ચો. 3000 જેવો વધે છે? 3000. આપણે ગઈ સાલમાં બનાતીમાં કેટલાનું ભરાયું છે? 14 લાખ. 14 લાખનો. કેટલો નફો આવ્યો? નફો આવ્યો 3.5 લાખ. 3.5 લાખ. આ વર્ષે શું થાય? આ વર્ષે વધશે ઘટશે? આ વર્ષે વધશે. ફળ બારે જતું રહેશે. ફળ બારે જતું રહે. ખૂબ સરસ. તો તમારા પાસે હવે તમે કોઈ ભણેલા છો કે ડાયરેક્ટ પશુપાલન ઉપર જ છો? હવે ભણેલા કેટલું ભણ્યા? 12 પાસ. 12 પાસ. તમે ભાઈ? આ તમારા ભાઈ જ છે? હા, મારા ભાઈ. તો 12 પાસ થઈને પછી કઈ નોકરી બોકરી ના કરી? પશુપાલન. ઉત્તર ગુજરાત, બનાસકાંઠા જિલ્લા અને લાખણી તાલુકો. ગામનું નામ છે આર્યું જસરા. અને જસરા મેળો છે ભાઈઓ. જસરા મેળામાં ટરુવા ગામથી આવેલો ઉત્તમ નસલનો મુરા પાડો, જેની માની દૂધ ક્ષમતા પણ બહુ સારી એવી છે અને એનો બાપ પણ બહુ સારો એવો છે. દૂધમાં, રૂપમાં, બધી રીતે પરફેક્ટ લાઈન છે અને ઉંમર નાની છે છતાં પણ તમને બોડી બતાવી તો તમે કહો ના સાહેબ જબરદસ્ત પાડો છે. તો અહીંયાથી તમે જોઈ લો એના જે પેલા બોડીના કેરેક્ટર જોઈ લો. જે મુરાના જાણકાર હોય સાહેબ કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને પાડો કેવો લાગ્યો. જોઈ લો, ઉંમર નાની છે છતાં એનું જે કદ કાઠી અને બોડીનો સ્ટ્રક્ચર, પાછલો પૂઠો, એનું જે સુંદરતા છે સાહેબ બધી રીતે પરફેક્ટ છે, અનમોલ છે. સાહેબ નમસ્કાર. નમસ્કાર સાહેબ. શું નામ સાહેબ તમારું? પરમાર દશરથભાઈ ભલાભાઈ. પરમાર દશરથભાઈ ભલાભાઈ. ગામ ટરુવા. ગામ ટરુવા, તાલુકો લાખણી. જિલ્લો બનાસકાંઠા. તો સાહેબ પેલા તો હમણાં એક વખત તમે જે ભેંસ જે મુરા નસલની કીધી ક્યાંથી આવી? એ પંજાબ થી આવેલી છે. ફરતી મારા જોડે આવી છે. તો ફરતી તમારી જોડે આવેલી તો જે આ બુલ હતો એની નીચે હતો પેટમાં, તો કેવી રીતે હતો? થોડો આના પછી મેં ભેંસ લાયા પછી એને બીજોન મુકાવેલું છે. ભેંસ લાવ્યા પછી એને તમે બીજોન મુકાવ્યો, તારે આ તમને આ બચ્ચું મળ્યું. એની સાથે હતું શું હતું ભેગું? એ પાડી હતી. દૂધ ઉપર આવી? પાડી દૂધ ઉપર આવી ગઈ. એ પાડી દૂધ ઉપર આવી ગઈ. એ જસરા મેં સેલ કરી નાખી. જસરા આલપી થી. એનું ટાઈમ નું 13 લીટર દૂધ હતું પેલા વેતરમાં. બે ટાઈમ નું 26 લીટર. બે ટાઈમ નું 26 લીટર. આની માને દૂધ હતું. આની માને 13.5 લીટર ટાઈમ નું દૂધ. 13.5 લીટર ટાઈમ નું. આખા દિવસ નું કેટલું? દિવસનું 26 લીટર. 26 લીટર. જો ભાઈ 13 લીટર ટાઈમ નું, 13 લીટર પ્લસ એને કે આખા દિવસ નું 26 લીટર પ્લસ એનું માની દૂધ ક્ષમતા હતી સાહેબ. તો જો જે તમે મુરા તો સાહેબ કોઈ બી પશુમાં દૂધ વધારે તમારે લેવું હોય તો પહેલા તમારે પાડા ઉપર ધ્યાન રાખવું જોઈશે. પાડો સારો હશે ને તમે તમારા જે સામાન્ય દૂધવાળું જે પશુ છે એની અંદર તમે એ પશુને ગાભણ કરશો સારા પાડાથી, તો આવનાર જે પશુ હશે એની અંદર દૂધ પણ સારું મળશે અને એના જે કેરેક્ટર છે, જે તમારી નસલ છે એ મુજબ એના કેરેક્ટર પણ બહુ સારા એવા આવશે. તો સાહેબ ઉંમર કેટલી થઈ આની? અને 27 મહિના. હજી ઉંમર આની 27 મહિના. સ્વભાવ કેવો છે સાહેબ? સ્વભાવ ઠંડો. એકદમ શાંત છે. જો સ્વભાવ પણ સાહેબ એકદમ શાંત છે ને ખૂબ એવો રૂપાળો પાડો છે. જો એના તમે બોડીના કેરેક્ટર હું તમને પાછળથી બતાવું, તમે કહેવો કે ના સાહેબ જબરદસ્ત પાડો છે. 27 મહિના. ખાલી 27 મહિના. જુઓ ભાઈ, અદભુત. માત્ર 27 મહિનાનો છે સાહેબ. તમે સુંદરતા જોઈ લો. વાહ ભાઈ વાહ સાહેબ, તમારી સેવા પણ બહુ સારી હો. સેવા બહુ સારી. એનું પાછલું સ્ટ્રક્ચર જોવો સાહેબ, અદભુત. જો સ્વભાવ શાંત છે એનું તમે પાછલું સ્ટ્રક્ચર જોઈ લો. પશુ હોય, કોઈ બી ગાય હોય, ભેંસ હોય, નર હોય, માદા હોય, પાછલું સ્ટ્રક્ચર જેટલું મજબૂત હોય એટલું એની દૂધ સારું હોય. અને પેટ જેટલું મોટું એ પણ સારા દૂધની નિશાની છે. જોઈ લો, જબરદસ્ત. બધા ગુણોથી સંપન્ન છે આ પાડો. જો સાહેબ બધી રીતે પરફેક્ટ છે. તો સાહેબ 27 મહિનાનો જે તમે કીધો, કોઈ બચ્ચા આવ્યા ખરી? ના, હજી ફૂટ્યો કે નથી ફૂટ્યો? હજી ઉબળ્યો છે. હવે તેમ છોડવાનું ચાલુ કર્યું, એનું રિઝલ્ટ નથી આવ્યું. રિઝલ્ટ હજી નથી આવ્યું એમ ને? કેટલો ટાઈમ થયો ઉબળ્યાને? 1.5 મહિનો થઈ ગયો. 1.5 મહિના એમ ને? તો હજી એકાદ વર્ષ લાગે. એકાદ વર્ષ લાગશે પછી એને રિઝલ્ટ ની ખબર પડે.
ભેંસામાં છોડવામાં આવે છે. સમજી ગયા. તો જે તમે મને કીધું કે એની માં જ્યારે પીકમાં એટલે સૌથી વધારે દૂધ આપવાની એની ક્ષમતા હતી 26 લીટર. હા જ્યારેથી તમે તમારી ભેંસ ગાભણ થઈ અને લાસ્ટમાં જ્યારે તમારે મૂકવાનો સમય આવ્યો મૂકવાનો હા ત્યારે કે ના હવે આપણે 2 મહિનાની અંદર વિયાવાની છે બે અને હવે આપણે મૂકવાની છે એ ટાઈમે કેટલું દૂધ હતું? તાર 6 થી 6.5 લીટર 6.5 લીટર. તો જો ભાઈઓ પીકમાં એટલે સૌથી વધારે દૂધ આપવાની એની ક્ષમતા હતી 26 લીટર અને જ્યારે એને આપણે છોડવાનો સમય આવ્યો ત્યારે પણ એ 6-6.5 લીટર એટલે 12 થી 13 લીટર દૂધ કહેવાય. તો એનો રેકોર્ડ બહુ સારો એવો બને છે આખા વેતરમાં ખૂબ ભલું એવું દૂધ કહેવાય. તો સાહેબ જ્યારે તમે કીધું કે આ ભેંસ ગાભણ થઈ ગાભણ કેટલા મહિને થઈ વ્યાય પછી? 3 મહિને. 3 મહિને ગાભણ થઈ 3 ગઈ મહિને ગાભણ. અને 7 મહિના પછી તમે મૂકી દીધી. 7 મહિના એ ટાઈમે પછી મૂકી 12-13 લીટર દૂધ હતું. એ ટાઈમે 12 લીટર. જો સાહેબ આખા વેતરમાં તમારે રેકોર્ડ જાણવું હોય તો રોજ તમારે કેટલું દૂધ આપે છે ભેંસ એ લખવું જોઈએ. પણ આપણે ઉપરથી કહીએ તો આખા વેતરમાં 5000 લીટર ઉપર આની દૂધ ક્ષમતા હોય. આપણે પરફેક્ટ ના કહીએ કે પણ દૂધ સારું એવું થાય કારણ કે મુકતી વખતે એટલે કે 305 દિવસે એને કે લાસ્ટમાં મુકતી વખતે પણ 12-13 લીટર દૂધ એટલે ખૂબ સારું એવું કહેવાય. જો તો સાહેબ હવે તમે આનો શું ઉપયોગ કરવા માંગો છો? હાલ તો ભેંસ છોડવાનો જ છે. ભેંસમાં છોડવા માટે છે એમ? છોડવા માટે. તો કોઈ બિદન બનાવવાનો કોઈ ઈરાદો નથી ને? હવે તમે નેચરલી હોમ ટ્રેન્ડ કરી નાખ્યો છે હા એટલે અમૂલ તમારે હવે છોડવો જ પડશે ને? હા ભેંસ છોડવાનો જ. કોઈ આવે ખરે ભેંસો કેટલા લો ભેંસોના? 1100 રૂપિયા ફી છે. 1100 રૂપિયા. કેટલી ભેંસો ગાભણ કરી? ભેંસો 20 ભેંસો થઈ ગઈ. 20 ભેંસો એમ ને? ખૂબ સરસ. જો સાહેબ હવે અમને ટ્રેન્ડ આપી દીધું નેચરલી પશુઓને ગાભણ કરવામાં એટલે હવે આપણે કઈ કમી ના કારણ હવે બીજી રીતે એમ કે હવે સીમન લેવા માટે ટ્રેન કરવો બહુ મુશ્કેલ પડી જાય. ઘરે લેવા નેચરલી કોઈ સારી એવી આવક થાય. રોજની કેટલી ભેંસો આવતી છે સાહેબ? 2 થી 3 આવી છે. 2 થી 3 રેગ્યુલર. ખૂબ સરસ. જો તો આપણા પાસે ટોટલ કેટલા પશુ છે? 45 પશુ. કયા કયા પશુ છે? HF ગાયો હા અને 10 ભેંસો. 10 ભેંસો. ભેંસો કઈ કઈ નસલની છે? મુરા અને બની. મુરા અને બન્ની. કેટલા દૂધ છે? દૂધ 10 લીટર બહાર ની કોઈ 10 અંદર ની. બન્નીમાં શું દૂધ છે? બનીમાં 8 લીટર વાળી છે બે. બન્નીમાં 8 લીટર. અચ્છા. અને મુરામાં? મુરામાં 10 પ્લસ. મુરામાં 10. કેટલી ભેંસો હાલમાં દોવા ઉપર દૂધ ઉપર છે બસો તમારે ટોટલ હાલ દો આજે 11 પશુ? કેટલો દિવસનું દૂધ થાય છે? દિવસનું થાય 60 લીટર ઉપર. 60 લીટર જેવું. આખા દિવસનો ટાઈમનો કહો તો? એક ટાઈમનો. એક ટાઈમનો 120 ઉપર થાય? 120 ઉપર દિવસનો. અચ્છા. રોજની કેટલાની ઇન્કમ કરો છો એમાં? થઈ જાય 5000 આજુબાજુ. કેટલો ખર્ચો કરો છો? ખર્ચો થાય 2000 આજુબાજુ ખર્ચો. 3000 જેવો વધે છે? 3000. આપણે ગઈ સાલમાં બનાતીમાં કેટલાનું ભરાયું છે? 14 લાખ. 14 લાખનો. કેટલો નફો આવ્યો? નફો આવ્યો 3.5 લાખ. 3.5 લાખ. આ વર્ષે શું થાય? આ વર્ષે વધશે ઘટશે? આ વર્ષે વધશે. ફળ બારે જતું રહેશે. ફળ બારે જતું રહે. ખૂબ સરસ. તો તમારા પાસે હવે તમે કોઈ ભણેલા છો કે ડાયરેક્ટ આ પશુપાલન ઉપર જ છો? હવે ભણેલા કેટલું ભણ્યા હો? 12 પાસ. 12 પાસ. તમે ભાઈ? આ તમારા ભાઈ જ છે? હા મારા ભાઈ. તો 12 પાસ થઈને પછી કઈ નોકરી બોકરી ના કરી? પશુપાલન. શું વાત છે. જો સાહેબ હવે આખા વર્ષમાં 15-20 લાખનું દૂધ ભરાવે નફા સુધી તો સારું એવું કહેવાય. હવે તમારે બહાર નોકરી કરવી એના કરતાં ઘરનું કરવું હોય અને પશુ હોય ને આખો દિવસ તમે એને દેખરેખ કરો તો સારું એવું તમને ઇન્કમ મળે. તો સાહેબ શું મેસેજ આપવા માંગો છો બીજા જે લોકો છે એમને? પશુ માટે સારું છે આપણે કરાતો આવનારી પેઢીઓ માટે કે આવનારી પેઢીઓમાં લુપ્ત થવાની તૈયારી છે એના માટે. બીજું અમે તમે કહો છો કે અમારા પાસે જે ભેંસો છે એના ભેંસમાં એવરેજ ફેટ કેટલા આવે છે? એવરેજ 7 પેન્ટ પ્લસ. 8 પેન્ટ પ્લસ. એટલે તાજો વીઆરમાં કે પછી લાસ્ટમાં? ના લાસ્ટ સુધી. એટલે જ્યારે તાજો વીઆરમાં ત્યારે કેટલા ફેટ આવે? તાર આવે 6 આજુબાજુ. 6 આજુબાજુ. 1 લીટર પર કેટલા મળે તાજા વીઆરમાં? લીટર ઉપર 55 આજુબાજુ પડે. 55 આજુ 15 એટલે મૂળ 70 જેવું તમને નફા સુધી મળે. ખૂબ સરસ. તો સાહેબ ખૂબ આભાર. થેન્ક યુ સર. આભાર.